ओम जय 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 नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो योगिसहस्राणं नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छे तीन भुवन में सा वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमः त्रियोगसंहार। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलत राम जी द्वारा रचित छडाळा ग्रंथ में त्रीजी ढाल में जो सम्यक दर्शन अधिकार है एना 17 नंबरनी जे गाथा है अंतिम गाथा है। सवारे कह्युं हतुं कि मंदिरनी उपर जेम शिखरनी उपर जेम कलश होय छे शिखरनी उपर धजा होय छे तो आ 16 ने 17 गाथाओ एमानी गाथाओ छे। 17 गाथानो पाठ करीशुं आपणे। एनुं हेडिंग छे ने सम्यक दर्शन विना ज्ञान अने चारित्रनु मिथ्यापणुं। एना उपरथी ज आपणने ख्याल आवे छे कि सम्यक दर्शन ए कोई अद्भुत चीज छे। जो मोक्ष महल की प्रथम सीढ़ी याविन ज्ञान चरित्रा सम्यकता न लहे सो दर्शन धारो भव्य पवित्रा दौलत बहुत सुंदर गाथा है। शू कहे छे यहाँ मोक्ष महल की प्रथम सीढ़ी माने आ छडाळाना पदोने समझवा माटे तमने कोई न्याय व्याकरण वगैरेनो अभ्यास न होय तो पण सीधुं कहेवानो आशय छे ख्याल में आवी जाय छे कि शुं कहेवा मागे छे। मोक्ष महल जे कृतकृत्य दशा से एनु नाम मोक्ष से। कृतकृत्य दशा एटले ए दशा प्रगट थया पछी काई करवानुं रहेतुं नथी। माने आत्माना अनंत गुणोनी अनंत माने आत्माना जेटला पण गुणो छे ए बधा गुणोनी पूर्ण शुद्ध पर्याय प्रगट थवी एनु नाम मोक्ष छे। अने कर्म बंधन तरफथी बात करिए जड़ कर्म बंधननी थोड़ी बात करिए तो टोडरमलजीए लख्युं कर्म बंधन रहित अवस्था एनु नाम मोक्ष से। शांति थी समझवी बात थोड़ी जरा। 13मा गुणस्थान में जे अरहंत दशा से त्या हजू आघाती कर्मनो संयोग छे। आत्माना हजू केटलाक गुणों शुद्ध परिणमन थवानुं पण बाकी छे केम के 13मा आत्माना प्रदेशों कंपन से ने एटले योग गुणनी अशुद्ध पर्याय से। व्यंजन पर्यायनी बात करिए तो प्रदिशत्व गुणना कारणे जे आकार होय छे
તો વ્યંજન પર્યાય પણ 13મા ગુણસ્થાનમાં વિભાવ વ્યંજન પર્યાય છે. સિદ્ધાંત પ્રવેશિકા થોડી ખ્યાલ હશે તો ખ્યાલ આવશે. વિભાવ વ્યંજન પર્યાયને સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ અર્થ પર્યાયને સ્વભાવ અર્થ પર્યાય. એટલે શું કે જેમાં કર્મના ઉદયના નિમિત્તનો સંબંધ હોય તો એ વિભાવ છે, અને કર્મના નિમિત્ત સાથેનો સંબંધ છૂટી ગયો, પ્રતિપક્ષી કર્મનો ક્ષય થઈ ગયો તો એ સ્વભાવ પર્યાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો અરહંત દશા જ્યાં પ્રગટ થઈ 13માં, તો હજુ વ્યંજન પર્યાય એ અશુદ્ધ વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય છે. અને સિદ્ધ દશા પ્રગટ થાય છે તો ત્યાં સ્વભાવ વ્યંજન પર્યાય છે. તો અહીંયા જે મોક્ષ દશાની વાત જે કરે છે ને, એ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત અવસ્થા, જે ત્રીજી ઢાળમાં બોલ્યા આપણે સિદ્ધના સ્વરૂપમાં બોલ્યા હતા. કઈ પંક્તિ યાદ આવે છે સિદ્ધની પંક્તિ? જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા બોલ્યા હતા ને. જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત, એટલે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત જે થયા છે એ સિદ્ધ દશા છે, એ કૃતકૃત્ય દશા છે. અરહંત દશા એને સંસાર દશા કહી છે. જે ભેદ બતાવ્યા તત્વા સૂત્રમાં, સંસારી અને મુક્ત, અને સંસારીના બે ભેદ બતાવ્યા, ત્રસ અને સ્થાવર. તો સંસારી અને મુક્ત કહ્યા ને એમાં અરહંત ભગવાનને સંસારીમાં લીધા, અને મોક્ષમાર્ગ પ્રકાશકમાં પહેલા અધિકારમાં અરહંતનું સ્વરૂપ અને સિદ્ધનું સ્વરૂપ તમે વાંચજો ઘરે જઈને. તો અરહંતનું સ્વરૂપ લખ્યું છે ત્યાં કૃતકૃત્ય શબ્દ નથી લખ્યો, અને સિદ્ધનું સ્વરૂપ લખ્યું ત્યાં કૃતકૃત્ય લખ્યું છે. એટલે અહીંયા જે મોક્ષની વાત કરે છે, માને એ આત્મા જે 14-15 ગાથામાં અબદ્ધ અસ્પષ્ટ કહ્યો, કર્મોથી બંધાયેલો નથી, સ્પર્શાયેલો નથી, જે દ્રવ્ય સ્વભાવ કહ્યો, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત જેવો સ્વભાવ છે, તો પર્યાયની અંદર પણ એવી દશા પ્રગટ થઈ. એવી જ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત જેવી જાત હતી, એવી જ પર્યાયમાં શું પડી? ભાત પડી. એનું નામ મોક્ષ દશા છે. શ્રીમદજીનું એક વાક્ય આવે છે, સોગાનીજી સાહેબે લખ્યું પણ છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં, આત્માનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. તો એ જે શ્રીમદજીએ કહ્યું છે ને કે આત્માનો મોક્ષ થતો નથી સમજાય છે, એ દ્રવ્ય અપેક્ષાની વાત છે. દ્રવ્ય અપેક્ષાની, કે આત્મા મુક્ત સ્વરૂપ છે. અહીંયા જે આપણે અત્યારે વાત કરી રહ્યા છે દ્રવ્ય અપેક્ષાની વાત નથી કરી રહ્યા. અહીંયા આપણે જે વાત કરીએ છીએ પર્યાયમાં જેમને સિદ્ધ દશા પ્રગટ થઈ છે એની વાત કરીએ છીએ. જે ઉપર ભગવાન બિરાજે છે ને બધા, એ અત્યારે શું થઈ ગયા? સિદ્ધ થઈ ગયા ને. એનું નામ મોક્ષ અવસ્થા છે, મોક્ષ દશા છે. જો અમદાવાદમાં કેટલી સ્કૂલો ચાલતી હશે? આશરે એપ્રોક્સિમેટલી કેટલી સ્કૂલો ચાલતી હશે અમદાવાદમાં? 100-200 તો ચાલતી હશે ને, નાની મોટી થઈને. હવે આપણે ફરી જ્યારે મળીશું ત્યારે મળીશું, પણ મને તમારે મારું એક કામ કરવાનું છે. એવી એક સ્કૂલ શોધીને લાવજો કે જેની અંદર સ્કૂલમાં બધાનો પહેલો જ નંબર આવતો હોય.
સર્ચ કરજો. અમદાવાદમાં ના મળે તો મુંબઈમાં, મદ્રાસ, જ્યાં તમારે શોધવું હોય તો સર્ચ કરજો, રિઝલ્ટ ચેક કરજો. બધાનો કયો નંબર? પહેલો નંબર. બીજો કોઈનો નંબર નહીં. એવી સ્કૂલ સમજો નર્સરી કે તમે જે કહેતા હોય ને ત્યાંથી શરૂ કરીને જે MBA કે જે તમારું માસ્ટર જે કહેવાતું હોય ત્યાં બધાનો પહેલો જ નંબર હોય. એવી એકાદ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી જે કાંઈ હોય એ શોધીને સર્ચ કરીને બતાવજો મને. અને મા ને બાપ દુખી એટલા માટે થાય છે કે પેલો છોકરો રિઝલ્ટ લઈને બહાર આવ્યો, પહેલામાંથી બીજો આવ્યો, બીજામાંથી ચોથો ગયો, ત્રીજામાંથી આગળ પાછળ થાય છે. એમાં એ છોકરાનું આવી બને છે સરવાળે તો. ભલે એ તો ડફોડ રહ્યો હોય. એટલે તમે 24 તીર્થંકર ભગવાનની સ્તુતિમાં વાંચજો. ડોક્ટર સાહેબનું છે ને એમાં લખ્યું છે, ऋषभदेव अजितना संभवनात्मा से छोटे बड़े की भावना ही मान का आधार है. छोटे बड़े की भावना ही मान का आधार है. પેલાનો પહેલો આવે ને વાંચતો જ નહોતો ને આમ જ નહોતો કરતો ને. મારે તો એ બતાવવું છે, અહીંયા આપણે તો એ વાત સમજવી છે કે ઉપર અનંત સિદ્ધ ભગવંત તો બિરાજે છે ને. એમાં કોનો પહેલો નંબર ને કોનો બીજો નંબર, કોના 100% છે ને કોના 99.99% છે? બોલો. એ સિદ્ધાલયમાં જે અનંત સિદ્ધ ભગવંતો બિરાજે છે એ એવી એક યુનિવર્સિટી છે કે જ્યાં બધાનો કયો નંબર છે? બધાનો પહેલો જ નંબર છે, બીજો નંબર છે જ નહીં ત્યાં. અને સમજો આત્માના અનંત ગુણોનું જે શુદ્ધ પરિણમન થયું તો બધાને સરખું જ સુખ છે. બધાનું કેવલ જ્ઞાન પણ કેવું છે? સરખું જ છે. સમ્યક દર્શન પણ સરખું છે. એ તો સરખું છે, પણ બધાનો માથાનો ઉપરનો ભાગ જોવામાં આવે તો પણ કેવો છે? ઉપરનો ભાગ પણ સરખો છે. અહીંયા આપણે જે મનુષ્ય લોકો બધાના પગ સરખા હોય છે, સિદ્ધ દશા પ્રગટતા ઉપરનો ભાગ પણ બધાનો કેવો હોય છે? સમાન હોય છે. આ એ છે મોક્ષ દશા. જો મોક્ષ મહેલ કી પ્રથમ સીઢી, એની પહેલી સીડી શું છે? જો હવે યા વિન જ્ઞાન ચરિત્રા સમ્યકતા ન લહે સો દર્શનમ ધારો ભવ્ય પવિત્રા. અહીંયા એ કહેવા માંગે છે કે હે ભવ્ય જીવો, ભવ્ય શબ્દ લખ્યું ને, ધારો ભવ્ય પવિત્રા. હે ભવ્ય જીવો, તમે આ સમ્યક દર્શનને તમારી પર્યાયમાં ગ્રહણ કરો. કેમ કે સમ્યક દર્શન વિના 11 અંગ અને 9 પૂર્વનું જે જ્ઞાન છે, શાસ્ત્રનું ગમે તેટલું જ્ઞાન હોય અને સભામાં એવી રીતે સમજાવે કે બધા એકદમ પ્રસન્ન થઈ જાય, પણ એ કહે છે કે અંદરમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. તો એ બધું જે ઉગાડ જ્ઞાન છે, અહીંયા કહે છે કે સમ્યક દર્શન વિનાનું જ્ઞાન એ અજ્ઞાન છે. આ 6 દાડા ભલે ગમે ત્યાંથી ગમે તે પંક્તિ પૂછો તો બોલી જાય, સમયસાની ગમે તે ગાથા પૂછો તો બોલે, પણ એ કહે છે કે એ સમ્યક દર્શન વિનાનું બધું જ્ઞાન અજ્ઞાન છે. એક વાત. અને સમ્યક દર્શન વિનાનું ચારિત્ર, વ્રત અને તપ ધારણ કરે, મણિ દીક્ષા ધારણ કરે, 28 મૂળ ગુણને બરાબર નિરતિચાર પાલન કરે, પણ અહીંયા સ્પષ્ટ દોલતરામજી કહે છે કે સમ્યક દર્શન વિનાનું જ્ઞાન એ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે, અને ચારિત્ર જે છે એ બધું મિથ્યા ચારિત્ર છે. આગળ જતા ચોથી ઢાળમાં આવશે કે સમ્યક દર્શન વિના આ જીવે
અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું તો મહાવ્રતાદિના પાલન કર્યા. જે પ્રસિદ્ધ પંક્તિ છે, ગુરુદેવ હજારો વાર બોલે છે કે મુનિવ્રત ધાર અનંતવાર, મુનિવ્રત ધાર અનંતવાર ગ્રૈવક ઉપજાયો. ગ્રૈવક એટલે ખબર પડે છે 16 સ્વર્ગ, એની ઉપર 9 ગ્રૈવક હોય છે. માને એવી જાતિના મંદ કષાયના શુક્લ લેશિયાનું પાલન કર્યું, આચરણ મંદ કષાયના એવા પ્રકારના વ્રતાદિના. 9મી ગ્રૈવકમાં ગયો, પણ સ્પષ્ટ લખ્યું પે નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો. એટલે અહીંયા દૌલતરામજી એ વાતને ફોકસ કરે છે કે સમ્યક દર્શન વિનાનું જ્ઞાન એ અજ્ઞાન છે, અને સમ્યક દર્શન વિનાનું ચારિત્ર છે એ ચારિત્ર પણ મિથ્યા ચારિત્ર છે. અને સમ્યક દર્શન પ્રગટ થયું તો 6 દ્રવ્ય 7 તત્વનું નામ પણ આવડતા નથી, પણ એને આત્માનું સમ્યક દર્શન થતા સ્વસંવેદન આત્માનું થયું ને, સ્વ પરનું જ્ઞાન થઈ ગયું, ભેદ વિજ્ઞાન. સમ્યક દર્શન થયું તો એ જ્ઞાન પણ સમ્યક અને અનંતાનુબંધી કશાય એની સાથે ગઈ તો એટલું ચારિત્ર પણ પ્રગટ થઈ ગયું. રાજેન્દ્ર કુમારજીનું એક ભજન છે ને, સબ અંગ પઢે ન પૂર્વ રટે. શું કહ્યું? સબ અંગ પઢે ન પૂર્વ રટે. સબ અંગ પઢે ન પૂર્વ રટે, पर उसका स्वाद नहीं आया. त्रियंच गति के अनपढ़, त्रियंच गति के अनपढ़, અને પેલા ઘણા શાસ્ત્રોનો પઢ. ત્રિયંચ ગતિ કે અનપઢ તો લે સ્વાદ, લે સ્વાદ સફલ ભવ કર જાય. એ ત્રિયંચ પશુનો જીવ છે. એ અંદરમાં સમ્યક દર્શન પ્રગટ થતા એ અતિન્દ્રિય આનંદનો જે સ્વાદ આવ્યો ને, હવે દ્રવ્ય 6 છે ને તત્વ 7 છે, કાંઈ ખબર નથી, પણ એ કહે છે એને એની પર્યાયને સાર્થક કરી લીધી. સમ્યક દર્શન કરી લીધું ને. જો मोक्ष महल की प्रथम सीढ़ी या विन ज्ञान चरित्रा, माने एना विनाનું સમ્યક દર્શન વિનાનું જેટલું પણ જ્ઞાન છે એ બધું જ્ઞાન, અને સમ્યક દર્શન વિનાનું જેટલું પણ ચારિત્ર છે એ બધું ચારિત્ર. પછી શું લખ્યું છે? સમ્યકતા ન લહે. એની જે મહોર વાગવી જોઈએ, મહોર વાગવી જોઈએ ને, એ જ્ઞાનમાં સમ્યકની જે મહોર વાગવી જોઈએ, સમ્યકની મહોર ક્યારે વાગે છે? સમ્યક દર્શન થાય તો એ જ્ઞાનમાં સમ્યકની મહોર વાગે છે. શ્રીમદજીનો બહુ જ એક સુંદર બોલ તમને કહું, સાંભળજો શાંતિથી જરાક. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, તે જ જ્ઞાન એક સમય માત્ર જાત્યાંતર થતા, એ જ્ઞાનની જાતિ શું થઈ? બદલાઈ ગઈ. એક તે જ જ્ઞાન એક સમય માત્ર જાત્યાંતર થતા ભવ નિવૃત્તિ સ્વરૂપ થયું. પહેલા એ જ્ઞાન કેવું હતું? ભવના હેતુ હતું, ભવનો હેતુ હતું. એ જ જ્ઞાન ભવ નિવૃત્તિ સ્વરૂપ થયું. કે શેના કારણે? એ જે જ્ઞાન ભવ હેતુ હતું એ જ જ્ઞાનમાં ભવ નિવૃત્તિનો સિક્કો શેના વડે લાગ્યો? તો શ્રીમદજીનું વાક્ય છે, આ પૂરું વાક્ય બોલું છું.
અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ જ્ઞાન એક સમય માત્રમાં ભવ નિવૃત્તિ સ્વરૂપ થયું એવા સમ્યક દર્શનને કોને યાદ કર્યું? એવા સમ્યક દર્શનને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. એ સમ્યક દર્શનને નમસ્કાર કર્યા. આપણે 10 લક્ષણ પછી સમ્યક દર્શનની પૂજા, સમ્યક જ્ઞાનની પૂજા, સમ્યક ચારિત્રની પૂજા ભણાવીએ છીએ ને. તો સમ્યક દર્શનને નમસ્કાર કરે અત્યંત ભક્તિથી. એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર એમ લખ્યું છે. કેમ? કેમ કે એ સમ્યક દર્શન થતા જે જ્ઞાન ભવ હેતુ થતું હતું એ જ જ્ઞાન શું થઈ ગયું? ભવ નિવૃત્તિ સ્વરૂપ થઈ ગયું. આ છે. એટલે અહીંયા દોલતરામજી કહે છે. અને એ પછી જે ચારિત્ર જે કઈ પાલન કરે છે ને, એ ચારિત્રની આગળ પણ સિક્કો શેનો વાગી ગયો? સમ્યકનો સિક્કો વાગી ગયો. અને એ સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન એટલે પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ, વિશ્વાસ, જેમાં દેહ તેજ હું છું એવી જેમ પ્રતીતિ છે, એવી રીતે સમ્યક દર્શન થતા હું જ્ઞાનાનંદ સ્વભાવી ચેતન તત્વ જાણનાર દેખનાર છું એવી જે અંદરમાં પ્રતીતિ, જેને અહીંયા ત્રીજી ઢાળમાં કહ્યું કે પરદ્રવ્યને તે ભિન્ન આપ મેં રુચિ, એવો ભાવ ભાષણ થવું, એનું નામ સમ્યક દર્શન છે. ભલે ને પછી 6 દ્રવ્યના નામ બોલતા પણ ન આવડતા હોય તો પણ એનું જ્ઞાન સમ્યક, અને ચારિત્ર પણ સમ્યક છે. જો મોક્ષ મહેલ કી પ્રથમ સીढ़ी યાં વિન જ્ઞાન ચરિત્રા સમ્યકતા ન લહે સો દર્શન ધારો ભવ્ય પવિત્રા. માટે હે ભવ્યજીઓ, આ પવિત્ર એવા સમ્યક દર્શનને તમે તમારી પર્યાયમાં ધારણ કરો. એક બોલ આવે છે, તું ગ્રહણ કર સમ્યક્ત્વને તત્પ્રાપ્તિનો છે કાળ આ. શું કહ્યું? તું, જ્ઞાની પુરુષો કહે છે કે તું ગ્રહણ કર સમ્યક્ત્વને તત્પ્રાપ્તિનો છે કાળ. કેમ કે નીચેની 2 પંક્તિમાં કહે છે કે આ કાળ ગયો. તરત નીચેની પંક્તિમાં આવે છે ને, કાલ વ્રથા મત હોવે. એ નીચેની પંક્તિમાં લખ્યું છે કે આજે તો આ કાળ છે. લગે દોલ સમજ સુન ચેત સયાને કાલ વ્રથા મત ખોવે. આજે આ સમ્યક્ત પ્રાપ્તિનો કાળ છે. હમણાં ઘરેથી નીકળ્યો, આ રસ્તે આવતો હતો તો પાણી ભરાઈ ગયું હતું, રસ્તો બંધ હતો. આમ ફરીને પછી આ રસ્તે આવ્યો. બસ તો આ એવું છે સ્વરૂપ. મારે તે સમજાવવું છે કે આજે આ ધર્મ કરવાનો રસ્તો ખુલ્લો છે, મારે તે સમજાવવું છે. જેમ પેલો બહારમાં પાપનો ઉદય આવ્યો તો પાણી ભરાઈ ગયું તો એ રસ્તો બંધ, આ રસ્તો છે, આ રસ્તે આવ્યા. પણ જ્ઞાની પુરુષો કહે છે કે સમ્યક તો વિના દેહ છૂટ્યો. એમાં રસ્તો બંધ થઈ ગયો ને, એમ કે છે પછી કાં તો નરકમાં ચાલ્યો છે. કાલિદને ફૂંદાનું દ્રષ્ટાંત આપ્યું હતું વરસાદ પડે. અહીંયા અત્યારે મંદિરમાં આવતા લેફ્ટ સાઈડમાં તમે જોશો તો ખ્યાલ આવશે કેટલાય જીવ ઉત્પન્ન થઈ ગયા છે, કેટલાય જીવ ઉત્પન્ન થઈ ગયા છે, લાખો જીવ ઉત્પન્ન થઈ ગયા છે. બોલો, ત્યાં ઉત્પન્ન થઈ ગયો તું, તો પછી બોલ શું કરીશ? અરે મંદિરમાં જ ઉત્પન્ન થઈ જાય, શું કરવાનું? એટલે શ્રી ગુરુ મોટે અવાજે કહે છે કે તું ગ્રહણ કર સમ્યક્ત્વને તત્પ્રાપ્તિનો, તત્ એટલે સમ્યક્ત્વ, તત્પ્રાપ્તિનો છે કાળ આ. જેના માટે આપણે કહીએ છીએ ને, નાણું મળશે પણ ટાણું નહીં મળે. ભવ તો મળી જશે, પણ ભવમાં મનુષ્યનો ભવ મળવું, એમાં જૈન કુળ મળવું, અને એની અંદર આ વાત સાંભળવાનો અવસર મળવો, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા હોવી,
બોલો હવે આ સ્થિતિ છે. સાધારણ નથી. આ બધા પુણ્યના પરમાણુ આવા પ્રકારના છે, કાલે આ પુણ્યના પરમાણુ પણ વિખરાઈ જશે. ઋષભદેવના જીવને આગળના ભવોની થોડી વાત કરીએ તો જ્યારે ભોગભૂમિમાં એ જીવ ઉત્પન્ન થયો, ભોગભૂમિમાં એ વખતે સમ્યક તો પ્રાપ્ત નહોતું થયું, તો એ ભોગભૂમિમાં એ જીવ ઉત્પન્ન થયો તો મુનિરાજ આકાશ માર્ગે આવીને કહે છે કે તું ગ્રહણ કર સમ્યક્ત્વને, તત્પ્રાપ્તિનો છે કાળ આ. અને ઋષભદેવના જીવે એ ભાવમાં એ મુનિરાજની જે વાણીમાં આવ્યું કે તું ગ્રહણ કર સમ્યક્ત્વને, તત્પ્રાપ્તિનો છે કાળ આ, તો મુનિરાજની વાણીને જમીન પર ના પડવા દીધી અને એ જીવે એ ભોગભૂમિમાં એ ભાવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી લીધી. અને એ જ સમ્યક્ત્વ આગળ વધતા વધતા સાથે સમ્યક જ્ઞાન થયું ને, જ્ઞાન સમ્યક થઈ ગયું. અને એ જ સમ્યક જ્ઞાન આગળ વધતા વધતા ઋષભદેવની પર્યાયમાં કેવળ જ્ઞાન થઈ ગયું. સમજાય છે કે નહીં? અને એ ઋષભદેવ એ ભાવમાં જે સમ્યક્ત્વ પ્રગટ થયું તે ચારિત્રની કણિકા પ્રગટ થઈ હતી. એ ઋષભદેવના ભવની અંદર પૂર્ણ વીતરાગ દશા પ્રગટ થઈ ગઈ. વીતરાગ અને સર્વજ્ઞ થઈ ગયા. ભગવાન મહાવીર પણ બિરાજે છે ઉપર. આપણે એ સિંહની પર્યાયમાં હરણનું માંસ ખાતા હતો એ જીવ. મુનિરાજ આકાશ માર્ગેથી આવ્યા અને એક જ વાત કહી. કઈ વાત બોલો? હવે 4-5 વખત બોલ્યો અને બોલાવ્યું તમને. એ મુનિરાજે એને એમ જ કહ્યું એ સિંહને કે તું ગ્રહણ કર સમ્યક્ત્વને, તત્પ્રાપ્તિનો છે કાળ. આ સમ્યક્ત્વ પ્રાપ્તિનો કાળ છે. સમ્યક્ત્વને ગ્રહણ કર. દેખનારને દેખ, જાણનારને જાણ, ચેતનારને ચેત. અમારી સામે જોવાનું બંધ કર. અમારું જ્ઞાન જેની સત્તામાં થાય છે, અમે જે સત્તામાં જણાઈએ છીએ સત્તાને તું જાણ. એ અંદરમાં જાણનારને દેખ. અને એ પશુના જીવે ઉપયોગને અંદરમાં લઈ જઈને જાણનારને જોયો. અને મુનિરાજે કહ્યું હતું કે તું ગ્રહણ કર સમ્યક્ત્વને, તત્પ્રાપ્તિનો છે કાળા. તો સમ્યક્ત્વને ગ્રહણ કરી લીધું. આ એ કહે છે એ ગાડી. પાર્શ્વનાથના જીવને પણ પશુની પર્યાયમાં એ તો કહ્યું કે તું ગ્રહણ કર સમ્યક્ત્વને, તત્પ્રાપ્તિનો છે કાળા. આ દોલતરામજી કહે છે અહીંયા ગાડી. પંચ પરમેષ્ઠી પૂજામાં બોલીએ છીએ આપણે રોજ એટલા માટે. આ નીચેની પંક્તિ પણ આપણે શરૂ થઈ ગઈ ભેગી. એ છે ને એની અંદર बहु पुण्य संयोग मिलान रतन जिन श्रुत जिन देव चरण दर्शन हो सम्यग दर्शन प्राप्त मुझे तो सफल बने मानव जीवन. આ બીજી બે પંક્તિ છે ને એનો અર્થ છે. વાંચો પહેલા બીજી બે પંક્તિ જો શું કહે છે દોલતરામજી. દોલ કહ્યું છે ને, તો હું ઘણી વાર કહું છું તમને કહ્યું છે કે આપણે આપણું નામ, આ તો જનરલમાં ભલે પણ આપણે આપણું નામ બોલવું ત્યાં. અને નામ તો શુદ્ધાત્મા એ અલગ વાત છે, પણ સમજવા માટે જો દોલ સમજ સુન ચેત સયાને કાલ વૃથા મત ખોવે यह नर भव फिर मिलन कठिन है जो सम्यक नहीं होवे. ખરેખર બહુ બે લાઈન જે છે ને દોલતરામજીએ જયારે લખી હશે, એક એક શબ્દ જે છે ને, એક એક શબ્દની અંદર અમૃત ભર્યું છે ભાઈ. એક એક શબ્દ કેટલો વજનદાર શબ્દ છે. એક એક શબ્દમાં કેટલો ઠાંસી ઠાંસીને વૈરાગ ભર્યો છે. વાંચો તો ખરા પંક્તિ. એક એક શબ્દમાં કેટલું એના પરથી ખ્યાલ છે. ઘાગરમાં સાગર. દોલ
પછી શું કહે છે? સમજ. તું સમજદાર છે ને? આ કહ્યું ને, એકેન્દ્રિય બે ઇન્દ્રિય હોય તો એનામાં સમજવાની લાયકાત નથી. તું સમજી શકે એવો છે, એટલે અમે તને કહે છે કે તું સમજ. ત્યાં ભાવાર્થ લખ્યું ને સામે, અર્થમાં તમે જુઓ ત્યાં લખ્યું દોલ, એટલે જો લખ્યું હે સમજુ દોલત રામ, સમજુ. જગતમાં નહીં કે ભાઈ તમે આટલા સમજુ થઈને તમે આવું શું કામ કરો છો? ત્યાં એટલો ઝઘડો થયો હોય એ તો નથી સમજતો, પણ તમે તો સમજુ છો ને. એમ દોલતરામજી આપણને સંબોધન કરીને કહે છે કે તમે તો સમજુ છો ને, તો સમજો. કે શું? દોલ સમજ, પછી શું લખ્યું? સુન, સાંભળો. શરૂઆતમાં પણ કહ્યું ને, તાહી સુનો ભવિ મન થિર. સુનો એટલે અહીંયા કહે છે દોલ સમજ. હે સમજુ પ્રાણી સુન. પછી શું લખ્યું છે? ચેત. જગતમાં પણ કહે છે ને, ચેત તો નર સદા સુખી. અહીંયા કહે છે આ ચેતવાનો અવસર છે, ચેતી જા. બાકી તો રોજ સમાચાર સાંભળીએ છે કે એમનો દેહ છૂટી ગયો, એમનો દેહ છૂટી ગયો, એમનો દેહ છૂટી ગયો. એટલે ઇષ્ટોપદેશમાં લખ્યું કે નહીં? ઇષ્ટોપદેશમાં શું લખ્યું છે? ગાથા તૈયાર કરી કે નહીં? તમારે ચાલે ઇષ્ટોપદેશ તો. દેખે વિપત્તિ અન્યની, નિજની દેખે નાઈ. બળતા પશુઓ વન વિશે, દેખે તરુ પર જાય. શું અર્થ થાય એનો? એક પાગલ હતો, એ જંગલની અંદર એક ઝાડ ઉપર ચડેલો હતો, અને એને જોયું કે જંગલમાં આ બાજુ આગ લાગી છે, પછી આ બાજુ આગ લાગી છે, આ બાજુ આગ લાગી છે, આ બાજુ આગ લાગી. તે પોતે જે ઝાડ નીચે હતો ને, એ ઝાડ ઉપર ચડી ગયો. નીચે તો ઝાડ ઉપર, આ બધી બાજુ હું તો આ ઝાડ ઉપર સેફ છું ને. પાગલ છે કે સમજદાર છે? પાગલ છે કે જેમ પેલું આ બાજુ આગ લાગી, આ બાજુ થોડા ટાઈમ પછી એ ઝાડ પણ શું થશે? સળગી જશે. એમ અહીંયા કહે છે કે પેલા મરી ગયા, પેલા મરી ગયા, પેલા મરી ગયા, પેલા મરી ગયા. પછી બોલો હવે દારો નંબર નહીં આવે. હું એના માટે એક વાત કહું છું કે આપણી દુકાન જ્યારે આપણે શટર બંધ કરતા હોઈએ તો 2 તાળા લગાવવાની જગ્યાએ તાળા 2 લગાવી શકાય એવા છે, પણ આપણે રોજ 1 જ લગાવીએ છીએ. પણ બાજુવાળાની દુકાનમાં ચોરી થાય તો બીજા દિવસથી આપણે આપણી દુકાનને કેટલા તાળા લગાવીશું? 1 કે 2? બોલો, 2 તાળા લગાવવાના ચાલુ કરી દઈશું. કેમ કે પેલાની જોઈને આપત્તિ તો તરત એકની જગ્યાએ 2 લગાવી દઈએ છીએ તાળા. એમાં તો આપણે કેટલું દિમાગ લગાવીએ છીએ. પણ જેમ પેલો મરી ગયો એમ થોડા ટાઈમ પછી હું પણ બીજી પર્યાયમાં ચાલે જઈશ. કાલે કોઈ છે ને લેટર તો પોસ્ટ થઈ ગયા છે, બસ હાથમાં એક કોલ લેટર આવે એની રાહ જોવાની છે. એટલે અહીંયા દોલતરામજી કહે ચેતી જા, કે તરત કહે ને એ નર ભવ ફિર મિલન, આ મનુષ્ય ભવ ફરીથી મળે એ વાત ભૂલી જજે. અને એમાં જૈન કુલ એ તો ઘણી આગળની વાત થઈ ગઈ. ખાલી મનુષ્ય પર્યાય મળે એ પણ તું ભૂલી જજે. ના મળે એવું નથી કહેવા માંગતો, પણ ભૂલી જજે એનો અર્થ સમજવો. એ જેટલું આપણે સમજીએ છીએ એટલું સાધારણ નથી. પેલા આપણે કહ્યું પણ છે મનુષ્ય પર્યાયની સીટો બહુ જ ઓછી છે, ઘણી ઓછી છે સીટો. એ કહે છે અહીંયા ગાડી. સમજો એની આગળ પેલું એ નરભવ ફિર મિલન કઠિન હે જો સમ્યક નહીં હોવે. સમ્યક દર્શન પ્રગટ થયું ને, સાંભળો, સમ્યક દર્શન પ્રગટ થયું તો અહીંયાથી વૈમાનિકમાં જશે. ક્યાં જશે? વૈમાનિકમાં. અને વૈમાનિક દેહમાંથી આવીને પાછો મનુષ્ય થશે. નરકમાં થોડો જશે, નરકમાં નહીં જાય, ત્રિયંશમાં એ નહીં જાય. દેવ મરીને દેવ પણ ન થાય,
તો દેવ નહીં થાય, દેવ મરીને નરકમાં ના જાય, ત્રિયંચમાં નહીં જાય, કેમ કે સમ્ય દ્રષ્ટિ છે તો ક્યાં આવશે? મરીને મનુષ્યમાં આવશે. પણ શરત શું છે? શું પ્રગટ કર્યું છે? સમ્યક. તો નકુલ અને સહદેવ અહીંયાથી ગયા દેવલોકમાં સર્વા સિદ્ધિમાં, ત્યાંથી આવીને અહીંયા મનુષ્ય થશે, મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષમાં ચાલે જશે. પણ 100માં દોરો પરોવ્યો છે, સમકિતની પ્રાપ્તિ કરી છે. એટલે અહીંયા ચોખવટ કરે છે કે જો સમ્યક્તની પ્રાપ્તિ ન કરી અને એમને એમ દેહ છૂટી ગયો તો ગુરુદેવ શ્રી કહેતા હતા કે વંટોળિયામાં જેમ તણખલું ઉડે, આવે ને સાયક્લોન, અને એમાં એક કાગળનો ટુકડો નાનો હોય, ઉડે, અહીંયાથી ઉડે, વસ્ત્રાપુરમાંથી ઉડ્યો, અને પછી ક્યાં જઈને પડે? બોલો, કોઈ પત્તો ન ખાય. સોલા જઈને પડે ને શું કહેવાય, આ બાજુ ચિલોડા જઈને પડે ને હિંમતનગર જઈને પડે, ઉડીને ક્યાં પડે? કોઈ નક્કી થોડું છે. એમાં અહીંયાથી દેહ છૂટ્યો અને મિથ્યાત્વ સહિત દેહ છૂટ્યો તો પછી 84 લાખ યોનિમાં ક્યાં જઈને ઉતારા થાય? કોઈ નક્કી નથી ભાઈયા. એ અહીંયા કહે છે કે ચેતી જા, એટલે પૂજાની પંક્તિ કહીને ये है શું હતી ને પંક્તિ કહ્યું ને? હા, બહુ પુણ્ય સંયોગ મિલા નરતન, જોયું ને? બહુ પુણ્ય સંયોગ મિલા નરતન, બહુ સરસ પંક્તિ છે. બહુ પુણ્ય સંયોગ મિલા નરતન જીન શ્રુત. આ શું છે? બંને બાજુ જીનશ્રુત. આ શું છે? જીનશ્રુત છે, જીનવાણી છે ભાઈયા. ઘણી વાર કહું છું, જેટલો દેવનો વિનય છે ને એટલો જીનવાણીનો વિનય હોવો જોઈએ. પેલા કહેલું છે, ફરી કહી દઉં, શું વાંધો છે? એ જીનવાણીનો સ્વાધ્યાય કર્યા પછી એ જીનવાણીને આપણે ખ્યાલ ને ઉલટી મૂકીએ છીએ કે સુલટી મૂકીએ છીએ એ આપણને ખબર જ નથી હોતી. ઘણા તો પાછું સ્વાધ્યાય કર્યા પછી યાદ, આમ ઉલટું મૂકીને પાછી વાતો, આમ જે પેલી સ્કૂલની બુક મૂકતા હોય ને આમ, ખ્યાલ આવે કે ના? પેલી વિધાનમાં આપણે નાની નાની પુસ્તકો હોય તો હવે એ રહે નહીં એટલે પછી આમ મૂકે, એમ ન હોય ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? એનું પાનું પણ વાળાય નહીં, યાદ રાખવું જોઈએ. એને જીવે આમ રાખો કે આમ રાખો, શું વાંધો આવે? રોટલી સવડીને અવડીમાં તો ખબર પડે છે ને. પેલો રોટલી આપણે ઘી કઈ બાજુ લગાવવું જોઈએ નીરવભાઈ? ઘી કઈ બાજુ લગાવવું જોઈએ રોટલીમાં? બોલો, કે આમ લગાવો કે આમ લગાવો, શું ફરક પડે? કઈ વાંધો ખરો? ઘરમાં નવી વહુ આવે ને રોટલી ઉલટી બાજુ, જે બાજુ આમ પેલી પોરી ઉપરનો ભાગ આવે ઉપસીને, એ જગ્યાએ ઘી ન લગાવે ને પાછળની બાજુ ઘી લગાવે, કે એમાં મમ્મી શું વાંધો છે? કે ઘી આ બાજુ લગાવે કે આ બાજુ શું વાંધો છે? કે તારી માએ આ શીખવાડ્યું છે તને? કે છે કે નહીં કહે ને? બોલો હવે, બોલો. જગતમાં હવે રોટલી તો ખાવાનું, આમ ખાઓ કે આમ ખાઓ, ઘી આમ લગાવે, ત્યાં કેટલું દિમાગ લગાવે છે કે આ સવડું કહેવાય ને આવડું કહેવાય ને આમ નહીં ને આમ. અને આ જે ભવતાપ નાશીની જીનવાણી છે, જેના માટે રવિન્દ્રજી સાહેબે કહ્યું, ઈશ દુષમ ભીષણ કાલ મેં જીન દેવ કા જબ હો વિરહ તો માત સમ ઉપકાર કરતે શાસ્ત્ર ही आधार है. લખ્યું કે નહીં? ઈશ દુષમ ભીષણ કાલ મેં, દુકાળ છે આ કાળમાં. ગુરુદેવ એના માટે કહ્યું છે, બહુ સરસ કહ્યું છે ગુરુદેવ, કે આ ગરીબ દેશમાં, ગરીબ ગામમાં, ગરીબ ઘરમાં અમારો જન્મ થઈ ગયો. શું અર્થ કરશો? બોલો એનો શું અર્થ કરશો એનો? ગરીબ ક્ષેત્રમાં અમારો જન્મ થઈ ગયો. ગરીબ ક્ષેત્રમાં માને આમ ભરત ક્ષેત્ર છે, ગરીબ ક્ષેત્ર છે. કેમ ગરીબ ક્ષેત્ર? કેમ કે અમે વિદેહમાં હતા ત્યાં તો તીર્થંકરો હતા. તીર્થંકર અને કેવલી ભગવાનના ટોળે ટોળા હતા. અને અહીંયા તીર્થંકર ભગવાનનો વિરહ છે, કોઈ કેવલી ભગવાન દેખાતા નથી, અવધિ મન પ્રિય જ્ઞાની પણ દેખાતા નથી. માટે આ ગરીબ ભરત ક્ષેત્ર, ગરીબ ગામમાં, મને અમે જે ગામમાં હતા ત્યાં સાચા દેવ શાસ્ત્ર ગુરુ નહોતા બિરાજતા, જીન મંદિર નહોતું. એ ગરીબ ગામ
અને ગરીબ ઘરમાં અમારો જ્યાં જન્મ થયો સંપ્રદાયમાં સાચા દેવ શાસ્ત્ર ગુરુની આ ભગવાન બનવાની વેદ વિજ્ઞાનની વાત નહોતી છે. હા અને એટલા માટે તો ગુરુદેવના તમે વાંચો ચરિત્રની અંદર એ સતના વિયોગે ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા સતની પ્રાપ્તિ માટે. અને છેવટે એમને સતને પ્રાપ્ત કરી લીધું. અને આપણી વાત કરીએ તો સાતિશય પુણ્યના ઉદયમાં આપણને તો સત કહેવાય ને, બીજી રીતે કહીએ ને ગર્ભ શ્રીમંત હોય ને એમ તને તો ગર્ભ શ્રીમંતની જેમ સત તો તને એમને મળી ગયું છે. જેમ કોઈ ગરીબ ઘરમાં જન્મ્યો હોય ને મહેનત કરીને પુણ્યના ઉદયથી પૈસા આવે અને પેલો ગર્ભ શ્રીમંત એની એમ તું તો ગર્ભ શ્રીમંત છે કે તને તો દિગંબરમાં જ એને સાચા દેવ શાસ્ત્ર ગુરુ છે ત્યાં તો જન્મ થયો. એમને તો પુરુષાર્થ કરીને તને સહજમાં મળી ગયું. પણ જગતમાં એ જોવામાં આવે છે કે જે સહજમાં મળી જાય ને એની આને કિંમત નથી હોતી. પાણી 3 દિવસ ન આવે તો ખ્યાલ આવે. આ જો પુણ્ય પાપના ઉદય કેવા હોય છે. 20, 25, 30, 40 ઇંચ વરસાદ પડી જાય એક સાથે અહીંયા ગાડી પાણી પાણી થઈ જાય તો ઘરમાં અને બીજે તેજે બધે પાણી 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 થઈ જાય ને તો એ વરસાદ બંધ થાય તો સારું, પાણી બંધ થાય તો સારું. હવે જ્યાં વરસાદ બંધ થઈ ગયો ને અને બધી નળની લાઈનો ચોકઅપ થઈ ગઈ છે, બધું ચોકઅપ અને પાણી 3 દિવસ સુધી આવે જ ના તો તરત બધા શું બોલશે? હવે એટલો કીચડ થઈ ગયો છે, બધું સફાઈ કરવી છે. પાણી આવે તો બોલો. હવે પાણી આવે પાણી આવે તો સારું. કેમ કે આ ઘરની અંદર કાદવ ને કી અને સાફ કરવા માટે શું જોઈએ? પાણી. બોલો. હવે વિચાર કરો સ્વરૂપ કેવું છે આ પ્રકારે. પહેલા પાણી આવ્યું એ અસાતાનો ઉદય હવે પાણી નથી આવતું એ અસાતાનો ઉદય. આ સ્વરૂપ છે સંસારનું. હા આ જેમ તમે કહે ને પેલું આધણ ઉર્યું હોય ને અને અંદર પેલા ચોખા ને પેલા દાણા હોય શું તુવરના આમ ખદબદ થાય ને, અથવા છાણની અંદર કીડા હોય ખદબદ થાય છે. એમ સંસાર જે છે એ અનંત પ્રકારના દુઃખોથી ખદબદે છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એવા સંસારની અંદર તું સુખ શોધવા જાય છે. ક્યાંથી મળશે તને સુખ? ક્યાંથી મળશે ભાઈ? નહીં મળે ને. નહીં મળી શકે. છે નહીં તો પછી ક્યાંથી મળશે ત્યાં ગાડી? હા જે છે ત્યાં તું શોધતો નથી. અને અહીંયા લખે છે કે સમ્યક દર્શન પ્રગટ થતા એ તો વાત ને સંવર થતા સુખ થાય છે. અને જે પંચ પરમેઠીની જે પવૈયાજીની જે મેં પૂજા કહી ને કે બહુ પુણ્ય સંયોગ મિલા નર તન जिन श्रुत जिन देव चरण दर्शन. હવે મારે બહુ સમજાવવું છે અંદર. હો સમ્યક દર્શન પ્રાપ્ત મુજે તો. પહેલી લાઈન ને બીજી લાઈનમાં તમે અંતર મને કઈ સમજાવો છો? પહેલી ને બીજી લાઈનમાં અંતર તમે સમજશો તો કાલે પૂજા ભણાવશો તો આનંદ પણ વધારે આવશે. પહેલી બીજી લાઈનમાં શું અંતર છે વધારે સ્પષ્ટ કરીને કહું તો એમાં પુરુષાર્થની લાઈન કઈ છે ને પુણ્યની લાઈન કઈ છે? પહેલી લાઈન શેની છે? પુણ્યની. બીજી લાઈન પુરુષાર્થની છે. સમજાય છે કે નહીં? પહેલી લાઈનમાં ગયા ભવનું પુણ્ય આવી ગયું. બહુ પુણ્ય સંયોગ મિલા નર તન जिन श्रुत जिन देव चरण दर्शन. એ તો ગયા ભવનું પુણ્ય ઉદયમાં આવી ગયું. હવે બીજી લાઈનમાં પુણ્યની વાત નથી કરતા. હવે વાત કરે છે કે એ બધું લેખે લાગ્યું ક્યારે કહેવાય? આ બધા ઉપર સમ્યક દર્શનનો આરોપ ક્યારે આવે? આ મળ્યું એને શું કહેવાય? એનો લાભ લીધો સાચા અર્થમાં ક્યારે કહેવાય? કે હો સમ્યક દર્શન પ્રાપ્ત મુજે તો. જે મેં પહેલા કહ્યું ને આ જીનવાણી મોટે અવાજે બોલે છે કે તું ગ્રહણ કર સમ્યક્ત્વને તત્પ્રાપ્તિનો છે કારા. સમ્યક્ત્વને ગ્રહણ કરે તો પુણ્યનો ઉદય જે છે એ પણ લેખે લાગ્યો એમ કહેવાય. પુણ્યના ઉદયથી થયું એમ નહીં, પણ એના પર આરોપ પણ ત્યારે આવે. અને બીજી રીતે તમને કહું કે પહેલી લાઈનની અંદર પાસપોર્ટ છે અને બીજી લાઈનની અંદર શું છે? વિઝા છે. સમજી ગયા કે નહીં? અહીંથી પરદેશ જવું હોય ને તો પહેલું શું જોઈએ? કે વિઝા કે પાસપોર્ટ? પહેલું પાસપોર્ટ જોઈએ
અને પછી બીજા નંબરમાં શું જોઈએ? વિઝા જોઈએ. તો આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં આપણને શું મળી ગયું છે? પાસપોર્ટ મળી ગયો છે. અને કીડા મકોડાને ખ્યાલ આવે છે હું કહેવા માંગુ છું એ? આ શાસનને છોડીને જે અન્યત્ર જીવ છે એને હજુ તો પાસપોર્ટ નથી મળ્યો ભાઈ. જાય છે ને? કેમ કે તમે વિઝા લેવા માટે જાઓ તો પેલું શું માગશે? પાસપોર્ટ. પાસપોર્ટ જ નહીં મળે તો અહીંયા કહે છે કે પાસપોર્ટ મળી ગયો છે ને, તો હવે કે છે આ સમ્યક દર્શન રૂપી વિઝા માટે ઉદ્યમ કર તું. એ છે. અને બધાને પાસપોર્ટ તો જલ્દીમાં ચક્કર જે છે વિઝાનું ચક્કર છે, ખ્યાલ એ જલ્દી નથી મળતા ને આ ને તે ને. હવે એ લૌકિકમાં વિઝા લેવા માટે કેટલા કાગળિયા લઈને જવું પડે, કેટલા પ્રૂફ લે. હું પોતે સામે ઊભું છું તો એના પ્રૂફ ને આ ને તે ને કેટલી લાઈનમાં ઉભો રહીને ધક્કા ખાય. અહીંયા કે સમ્યક દર્શનનો વિઝા મેળવવા માટે કોઈ લાઈન નહીં, કોઈ ક્યુ નહીં, કોઈ સાહેબના અધિકારીને રિક્વેસ્ટ નહીં કરવાની, ફલાણું નહીં, કોઈ પૈસા નહીં ભરવાના. પેલામાં જો ના મળે તો પેલા પ્લેનની ટિકિટના પૈસા જાય, બધું હોય છે ને કઈ કેવું. અને જોવાનું કઈ નહીં એમાં. જઈને આવ્યા પછી કહે છે કઈ જોવા જેવું નથી. ભગવાન તો પહેલેથી કહે છે કઈ જોવા જેવું નથી. જ્યાં જોવા જેવું છે ત્યાં અંદરમાં જો ને. અને અંદરમાં જોઈશ તો આખું લોકાલોક જણાઈ જશે, આખું લોક ને અલોક જણાઈ જશે તને. અને એમાં 1 રૂપિયો ખર્ચવાનો નથી, કોઈ ટિકિટ નથી. જાણનારને પોતે પોતાને જાણવાનો છે, કોઈ પરાધીનતા નથી. તમારા આત્માનો મારે અનુભવ કરવો હોય, એનું નામ સમ્યક દર્શન હોય તો મારે તમારે ધવલભાઈ પ્લીઝ સોરી, મારા આત્માનો તમે અનુભવ કરો ને, થોડું જરા ટાઈમ કાઢો ને, એવું છે. જે આત્માનો અનુભવ કરવાનો છે હું પોતે છું. અને આત્માનો અનુભવ કરવા વાળી પર્યાય, સાધન પર્યાય, એ પર્યાય ક્યાંથી લાવવાની છે? ચિરેનભાઈ પ્લીઝ તમારી પર્યાયને જરા આ બાજુ વાળો ને, આ બાજુ વાળો ને, એવું એ નથી. જેનો અનુભવ કરવાનો છે હું પોતે, અને જે અનુભવ કરવા વાળી પર્યાય છે એ પણ મારી જ પર્યાય છે. કેટલી સ્વતંત્રતાની વાત છે. રંચ માત્ર પરાધીનતા નથી. એટલે દૌલતરામજી કહે છે કે ભાઈ આ કામ કરી લે, નહીં તો પછી ગયો. એ આવે છે ને ભજનની અંદર, કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે, આવો અવસર તને નહીં મળેલ્યા માનવી, કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે. કઈ કમાણી? સમ્યક જ્ઞાનની કમાણી કરી લે ભાઈ. એ કમાણી કરી હશે તો સાદી અનંત કાળ સુધી અનંત સુખને ભોગવીશ તું ભાઈ. એ પરમાત્મા પ્રકાશમાં એક વાત આવે છે, પરમાત્મા પ્રકાશમાં, કે અનાદિકાળથી જીવને 2 વસ્તુની પ્રાપ્તિ નથી થઈ. છે કે નહીં ખ્યાલ? 2 વસ્તુની પ્રાપ્તિ થઈ નથી. એક તો આ જીવને જીનવરના દર્શન થયા નથી, અને એક સમ્યક દર્શન નથી થયું. ભગવાન તમે જે વાત કહો છો એ વાત અમને અડધી તો સાચી લાગે છે, અડધી સાચી લાગે છે. કે તમે કહ્યું કે અનાદિકાળથી આ જીવને જીનવર દર્શન થયા નથી, ને બીજા નંબરમાં શું થયું નથી? સમ્યક દર્શન થયું નથી. કે સમ્યક દર્શન થયું નથી એ વાત તો ખ્યાલમાં આવે છે, પણ તમે જીનવર દર્શન નથી થયા એ વાત ગળે ઉતરતી નથી. કેમ કે અમે તો રોજ સવારે જીનવરના દર્શન કર્યા છીએ, દર્શન કર્યા વગર પાણી પણ નથી લેતા. અને તમે કહો જીનવર દર્શન થયા નથી, કે ના નથી થયા. કે કેમ? કેમ કે જીનવર દર્શનનું ફળ સમ્યક દર્શન છે. જેને સમ્યક દર્શન થયું એને જ જીનવરના દર્શન કર્યા છે. એનો મતલબ જેને જાણનારને જાણ્યો ને ઓળખ્યો એને જ આ જીનવર છે એવા એ જીનવરને ઓળખ્યા છે. પોતાને ઓળખ્યા વિના એ જીનવરના દર્શન પર પણ આરોપ આવતો નથી. એની પુષ્ટિ માટે ગુરુદેવનું માંગલિક શું છે? ગુરુદેવનું માંગલિક શું છે? ગુરુદેવનું માંગલિક, હું પરમાત્મા છું એમ નક્કી કર, પછી હું પરમાત્મા છું એમ નિર્ણય કર. ખાલી છોકરા બોલતા હતા ને ઉપર, આવડા છોકરાઓ જે બોલતા હતા, સંસ્કાર છે ને ભાઈ આ તો. અને અનુભવ કર, એવું અનુભવ કર. પછી ત્યાં કહ્યું કે
હું પરમાત્મા છું એમ નક્કી થયું ત્યારે આ પરમાત્મા છે એવો વ્યવહાર થશે. એ પ્રશ્ન કર્યો ને, પણ ભગવાન તમે પરમાત્મા છો એમ નક્કી કરવા દો ને. ત્યારે કહ્યું કે હું પરમાત્મા છું એમ નિર્ણય થયો ત્યારે આ પરમાત્મા છે એવો વ્યવહાર ઉભો થશે. મને નિશ્ચય વિના આ પરમાત્મા છે એવો વ્યવહાર પણ હોતો નથી. સમજો, થોડું સમજો જરાક, છે આપણી પાસે સમય. અહીંયા શું કહેવા માંગે છે કે જે અનુમાન જ્ઞાન કે આ ભગવાન છે એવો વ્યવહાર સાચો ક્યારે થયો, કેમ કે સમજજો, એ સમ્યક દર્શન પ્રગટ થયું ને તો અતિન્દ્રિય આનંદની કણિકા, આંશિક આનંદ વેદાયો, અનંત નથી વેદાયો પણ થોડો કણિયો. એ આનંદ વેદનમાં આવ્યો ને સમ્યક દ્રષ્ટિને, તો એના જ્ઞાનમાં એ અનુમાનથી એવી કબૂલાત કરે છે કે આ કુંદ આચાર્ય, અમરચંદ્ર આચાર્ય દેવને મને જે જાતિનો આનંદ આવ્યો છે ને, આનંદ એવી જ જાતિનો વધારે આનંદ, પ્રચુર આનંદ મુનિઓને આવ્યો છે. અનુમાનનો ખબર પડી ને તમને, અનુમાન, એ અનુમાન સાચું અનુમાન છે. કેમ કે પેલું વેદનમાં આવ્યું. જો તમને સરળ કરીને સમજાવું કે શું કહેવાય કે ખાંડનો વ્યાપાર છે, ખાંડનો, અને ગોડાઉનની અંદર 500 બોરી ખાંડ છે. હવે સોદો કરવો છે તો એક નમૂનો ચખાડ્યો કે તમે ચાખો, અને ચાખીને ખાંડ અને પેલી 500 બોરીનો સોદો કર્યો ને, તો આ ચાખીને પછી અનુમાન કર્યું કે જેવો આનો સ્વાદ છે એવી આ 500 બોરી, એનો સ્વાદ પણ એવો છે. અનુમાન, એ અનુમાન સાચું અનુમાન, કેમ પેલું ચાખ્યું ને એ સાચું અનુમાન. એમ સમ્યક દર્શન થતા આનંદનો સ્વાદ આવ્યો ને, હવે મુનિરાજના આનંદનું અનુમાન કરે છે સાચું, અને ભગવાનના આનંદનું અનુમાન પણ કરે છે એ પણ સાચું. અનંત સુખ, તો અનંત સુખ એટલે મને જે પ્રગટ્યું છે ને એ જ જાતિનું અનંત. અને આત્માના અનુભવ વિના અજ્ઞાની બોલે ને કે તમને અનંત સુખ પ્રગટ્યું છે, અનંત સુખ પ્રગટ્યું છે, અનંત સુખ, પણ એને પોતે વેદ્યું તો છે નહીં, તો એ અનુમાન પણ યથાર્થ અનુમાન નહીં કહેવાય. ખ્યાલ આવે છે? એટલે અહીંયા કહે છે કે અહીંયાથી નિશ્ચય પ્રગટે તો બહારમાં વ્યવહાર યથાર્થ ઉભો થાય છે. એટલે અહીંયા કહે છે જો દોલ સમજ સુન ચેત સયાને, સયાને મને ડાહ્યો છે ને, તું સમજદાર છે ને, સયાને કાલ વૃથા મત ખોવે, કાલ વૃથા મત ખોવે. આ સમય વ્યર્થમાં વ્યતીત કરવા જેવો ટાઈમ છે નહીં ભાઈયા. ટાઈમ જ ક્યાં છે મનુષ્ય પર્યાયની અંદર? કાલ વૃથા મત ખોવે, નહીં તો જીવન તો પૂરા થઈ જશે. કાલે કહ્યું હતું ને, 7 આના ઉદયમાં ટાઈમ ક્યાં પૂરો થઈ જાય છે ખબર જ નથી પડતી ખબર. વેકેશનમાં બધા ભેગા થયા પરિવાર વાળા, અને પછી જૂની ફાઇલો શું કરી, જૂની ફાઇલો ખોલી. રાતના 12-1 વાગી ગયો. કે શું કરતા હતા? કે બસ બેઠા બેઠા બધા ગપ્પા મારતા હતા. ચોખ્ખું સાચું બોલે છે કે બેઠા બેઠા શું કરતા હતા? ગપ્પા મારતા હતા. કાં તો કોઈને પેલી પત્તા રમવાની આદત હોય, વેકેશનમાં ભેગા થયા તો પત્તા રમતા હતા. અહીંયા કહે છે આ તમારે સિરિયલ વગેરે, કહે છે કાલ વૃથા મત ખોવે. ખરેખર સ્થિતિ તો એવી છે, મુનિરાજ જેવા મુનિરાજને પણ રાત્રે ઊંઘ નથી આવતી. મુનિરાજને ઊંઘ નથી આવતી. જાગ્રત છે નિરંતર. એ ટાઈમ ખોવામાં, ઊંઘવામાં ટાઈમ બગાડવો એમને પોસાતું નથી. ગુરુદેવના 1-2 બોલ આવે છે, બહુ સરસ બોલ છે, પણ આ બધા બોલમાં કેવું છે કે થોડુંક જીવ અંદરમાં ગહેરાઈથી ચિંતન મનન કરે તો એને ખ્યાલ આવે થોડી આ વાતોનો. કે તમે જે ઘરમાં ઊંઘો છો ને,
એની ચારે બાજુ વાઘ સિંહ ફરતા હોય, તો ઊંઘ આવે કે ના આવે? બોલો. જારી ઝાપા બંધ છે, જારી ઝાપા બધું બંધ છે, ને ચારે બાજુ વાઘ ને સિંહ ફરે છે, ઊંઘ આવે કે ના આવે? કેમ ઊંઘ ના આવે? બિપિનભાઈ બહુ સમજો છે. લોક મારેલું જ છે, અંદર આવવાના પણ નથી, પણ તોય ઊંઘ આવ્યો તો શું થાય? ગયા કે નહીં, ગયા કે નહીં, બારી ખુલીને ગયા કે નહીં, ગયા કે નહીં, પણ બંધ છે ને. એ થોડા પેલા ચોરની જેમ તાડું ખોલીને અંદર, એવું તો પ્રશ્ન છે નહીં. ચારે બાજુ જેમ વાઘ સિંહ ફરતા હોય અને ઊંઘ ન આવે. આ ગુરુદેવના બોધ છે બધા. એમ કે છે આત્માથી જીવને આત્માનો રસ એટલો છે ને ભય, સંસારનો એટલો ભય લાગે છે કે એને સુખેથી ઊંઘ આવતી નથી. શ્રીમદજી એક લાઈન લખી છે, ત્રણ લખ્યું છે, જેટલું યાદ આવે એટલું કહીશું કે 3 વ્યક્તિ સુખેથી ભલે ઊંઘે. એક તો જેને મરણનો ભય ન લાગતો હોય, બીજા નંબરમાં જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અને ત્રીજા નંબરમાં જે મરણથી દૂર ભાગી શકતો હોય. એ 3 ભલે આરામથી ઊંઘો. તો પેલું શું કહ્યું? પેલું શું કહ્યું મેં? મરણનો ભય ના હોય, મરણનો ભય ના હોય. બોલો હવે ખિસ્સામાં ગોળી શું કામ રાખવી પડે છે? શું કામ રાખવી પડે છે ખિસ્સામાં ગોળી? બોલો શેનો ભય છે? મરણનો ભય છે. કે જીભ નીચે મૂકી દેવાની, તરત જીભ નીચે. શું નહીં મૂકો તો શું મરી જવાય? બોલો હવે શેનો ભય છે? મરણનો. એક તો જીભ નીચે મૂકવામાં ગોળી આવે છે, એક બંદૂકમાં રાખવાની ગોળી આવે છે. બંદૂકમાં શું કામ ગોળી રાખવી પડે છે? બોલો શું કામ રાખવી પડે છે બંદૂકમાં ગોળી? કોઈ મારી ના જાય, મને મારી ના જાય માટે બંદૂકમાં ગોળી રાખે છે. અને જીભ નીચે પણ ગોળી એટલા માટે રાખે છે કે હું મરી ના જાઉં, પેલામાં કોઈ મને મારી ના જાય, પેલામાં હું મરી ના જાઉં, બંનેમાં મરી ના જાઉં એનો ભય છે, મરણનો ભય છે. તો શ્રીમદજી ના પાડે છે તને મરણનો ભય છે ને, માટે ઊંઘ ના આવી જોઈએ. આ તો એમ બોલે છે કે મને ઊંઘ બહુ સરસ રીતે, ઊંઘ સરસ આવી જાય મને. એની શેની ઘોષણા કરે છે તું? ખ્યાલ આવ્યો કે ને? શેની જાહેરાત કરે છે? એક 2-3 મિનિટ લઈ લઉં છું, વધારે થોડું લેટ પણ થયું છે ને પૂરું પણ કરવું છે. એક સુંદર વાક્ય આવે છે, કદાચ કહ્યું હતું ખ્યાલ નહીં, કે જેને 2 ટાઈમસર ભૂખ લાગે એ સ્વસ્થ કહેવાય કે ના કહેવાય નિખિલભાઈ? ટાઈમસર બિલકુલ ભૂખ લાગે એને. ડોક્ટર પાસે ક્યારે જાય છે? મને ટાઈમસર સાહેબ ભૂખ જ નથી લાગતી, ભૂખ લાગતી નથી. અને જેને બિલકુલ નિયમિત ભૂખ લાગે એને સ્વસ્થ કહેવાય કે ના કહેવાય? બોલો. ડોક્ટર કહે છે તને ભૂખ લાગે છે? હા ભૂખ તો લાગે છે. વજન કે વજન બરાબર છે, પછી ચિંતા છોડો ને. ટાઈમસર ભૂખ લાગે છે પછી શું ચિંતા કરો છો? તમે સ્વસ્થ જ છો. અહીંયા શ્રી ગુરુ કહે છે સ્વસ્થ તે નહીં કે જેને સમયસર ભૂખ લાગે છે, પણ સ્વસ્થ તો એ છે કે જેને ભૂખ જ નથી લાગતી. જેને ભૂખ જ નથી લાગતી, આ ભગવાન તો બિરાજે છે, એને ભૂખ જ નથી લાગતી, એ સ્વસ્થ છે. यदि भूख हो तो विविध व्यंजन मिष्ट इष्ट प्रतीत हो, तुम क्षुदा बाधा रहित जिन क्यों तुम्हें उनसे प्रीति हो. महावीर भगवान की पूजा में से ने यदि भूख हो तो विविध व्यंजन मिष्ट इष्ट प्रतीत हो. भूख होय तो केरीनो रसनी सीजन होय, અને શું કહેવાય, એક વાડકી પછી બીજી વાડકી, ત્રીજી વાડકી, બોલો 3 વાડકી દબાઈને રસ તો ખાઈ લીધો. પછી સાસુ આવે રસ પીરસવા માટે, બોલો. તો પછી કે હું તો આવી જ નથી. હવે રસ કેવો લાગે? બોલો સાતાનો ઉદય લાગે કે અસાતાનો ઉદય લાગે? ચલો સાસુનો કેસ તો ફાઇલ કર્યો, કહ્યું છે કે નહીં ને અહીંયા? પછી વડ સાસુ આવે. બોલો હવે વરસાદ કે નહીં, આવતી સાલ હું હોઉં કે ના હોઉં ખબર નહીં, મારા હાથે તો રસ લેવું પડશે. આ મનમાં વિચારે ના કરતા આ સાલ તમે ગયા હો તો સારું હતું, કમસે કમ આ રસ તો. બોલો હવે એ રસ કેવો લાગે છે? હવે ખ્યાલ આવે છે? મારો કહેવાનો ભાવાર્થ એ રસ કેમ નથી ગમતો? પેલા કેમ ગમતો હતો? કે ભૂખ લાગતી હતી. ભગવાનને ભૂખ જ નથી લાગતી. ભૂખ લાગવી તો રોગ છે. અને પકોડી બનાવો ને પેલું ગળ્યું પાણી ને તીખું પાણી મિક્સ જોઈએ મારે.
ખ્યાલ આવ્યો કે સાદા ઢોસા ને મસાલાવાળા એ બધા રોગની દવાઓ છે, પણ આને ખબર જ નથી કે આ રોગની દવાઓ છે અલગ અલગ પ્રકાર. કેમ કે ભૂખને રોગ જ નથી જાણતો એ તો. અમારે મેનુમાં આટલી આઈટમ રાખી છે, આટલી પ્રકારના આઈસ્ક્રીમ રાખે છે, આટલા પ્રકારના મુખવાસ રાખ્યા છે, મને આટલી બધી દવાઓ રાખી છે અને રોગની એ છે ખરેખર તો ભાઈયા. અને એનાથી પોતાને મોટો માને કે મારા લગ્નના પ્રસંગમાં આટલાનું તો ફલાણું હતું, આટલાની ડીશ હતી ને આટલાનો મંડપ હતો ને આટલાનું ડેકોરેશન હતું ને આટલા ગાવાવાળાના આટલા પેલા શું કહેવાય પાર્લર વાળાને ચૂકવ્યા, એનાથી પોતાને મોટો માને. અહીંયા કહે છે ક્યાંય ખોવાઈ જઈશ ભાઈ, આ પત્તો નહીં ખાય. સમ્યક દર્શન વડે તું તને મોટો માન. અહીંયા તો શ્રી ગુરુ કહે છે કે તારું ગુણસ્થાન વધ્યું, બોલ. પહેલામાંથી ચોથું ગુણસ્થાન આવ્યું હોય તો અમે તને મોટો કહીએ છીએ, બાકી તો તું ત્યાંનું ત્યાં છે. વાતો તો ઘણી છે જો. દોડ સમજ સુન ચેત સયાને કાલ વૃથા મત ખોવે. ઘરની ચારે બાજુ ગુરુદેવ બીજું કહે ચારે બાજુ ઘરમાં પોલીસ ફરતી હોય, ચારે બાજુ પોલીસ, તો ઊંઘ આવે કે ના આવે? પોલીસ કેમ પોલીસ કેમ પોલીસ કેમ? એમ અહીંયા કહે છે શ્રીમદજીના 3 વાક્ય કયા ને, મરણનો ભાઈ. બીજા નંબરમાં મૃત્યુની સાથે જેને શું હોય મિત્રતા. મૃત્યુ સાથે કોને મિત્રતા હોય? કોઈને મિત્રતા ના, મૃત્યુથી દૂર ભાગે છે. અને ત્રીજા નંબરમાં જેને વિશ્વાસ હોય કે મરણ આવવાનું જ નથી, છે કોઈ એવો? કોઈ નથી. તો પછી ભલે સુખેથી સુવે. એનો મતલબ એ ત્રણેયમાંથી એકે ક્લોઝ તને લાગુ પડતું નથી, એનો મતલબ સુખેથી ઊંઘવાનો ટાઈમ નથી. જો તો કે હું તો પડું ને એવું મને ઊંઘ જ આવી જાય અને સીધી સવાર થઈ જાય. એ કહ્યું હતું ને કાલે પર, સારું છે કે સવાર અહીંયા થાય છે, કાલે બીજી જગ્યાએ ના થઈ જાય ભાઈ. જો કાલ વૃથા મત ખોવે, ये नर भव फिर मिलन कठिन है जो सम्यक नहीं होवे. તો આ અધિકાર પૂર્ણ કરતા આપણે એવી ભાવના ભાવીએ કે દરેક જીવ શીઘ્રાથી શીઘ્ર, જલ્દીથી જલ્દી આ પર્યાયમાં આજે અહીંયા સમ્યક્તની પ્રાપ્તિની વાત કરી છે, એ સમ્યક્તની પ્રાપ્તિ કરી ફરીથી મનુષ્ય પર્યાય ધારણ કરી અને અલ્પકાલમાં સિદ્ધ દશાને પ્રગટ કરે, પ્રાપ્ત કરે, એવી મંગલ ભાવના સાથે આ અધિકારને પૂર્ણ કરે.